પોરબંદરવાસીઓનું ફરવા માટેનું સૌથી પ્રિય સ્થળ કયું છે? શહેરીજનોને સાંજ ગાળવા માટેનું ફેવરિટ જગ્યા કઈ? લોકો તહેવારની ઉજવણી હોય કે પહેલો વરસાદ આવે ત્યારે સૌપ્રથમ કઈ જગ્યાએ દોડીને જાય છે? ટેન્શનમાં ડૂબેલા લોકો રિલેક્સ થવા માટે કયા સ્થળની પસંદગી કરે છે? પ્રેમી પંખીડાઓએ છુપાઈને કલાકો સુધી બેસવા માટે કઈ જગ્યાએ જાય છે? મૂળ પોરબંદર અને હાલ દેશ વિદેશમાં રહેતા લોકો પોરબંદર આવે ત્યારે કઈ જગ્યાએ વધુ સમય ગાળે છે? આ તમામ સવાલોનો એક જ જવાબ છે. આ જગ્યા છે ચોપાટી, ધ હાર્ટ ઓફ પોરબંદર. પોરબંદરવાસીઓના પ્રિય સ્થળ ચોપાટીનો આજે 88મો સ્થાપના દિવસ છે. 1936માં તેનું લોકાર્પણ થયું હતું. આજે પણ આ સ્થળ શહેરીજનોનું સૌથી ફેવરિટ સ્થળ છે, પરંતુ હજી પણ આ સ્થળ અનેક સુવિધાઓથી વંચિત છે. પોરબંદરની ચોપાટી માત્ર સૌરાષ્ટ્ર, ગુજરાત કે ભારતની જ નહીં પરંતુ વિશ્વભરમાં વિખ્યાત છે અને અહીં બારે માસ દેશ વિદેશના પર્યટકો ઉમટી પડે છે. ત્યારે આ રમણીય ચોપાટી કે જેનું 88મા વર્ષ પહેલા આજના દિવસે 1936ના રોજ ગવર્નર જનરલ વેલિંગ્ટનના હસ્તે મહારાણા નટવરજીની ઉપસ્થિતિમાં લોકાર્પણ થયું હતું. આ લોકાર્પણ અંગે કનકાઈ મંદિર તરફના દરવાજાની દિવાલ પર તેનો શિલાલેખ જડી દેવામાં આવ્યો હતો. પ્રજાવાત્સલ્ય રાજવી રાણા મહારાણા નટવરસિંહજીએ ખાસ રસ લઈને ચોપાટીના નિર્માણમાં ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું હતું. તેઓએ લોકોને શાંતચિત્તે સમુદ્ર સંગાથે બેસી શકે તે માટે સુંદર અને રમણીય ચોપાટી તૈયાર કરાવી હતી અને ગવર્નર જનરલ વિલિંગ્ટનના નામે જ વિલિંગ્ટન મરીના એવું ચોપાટીનું નામ અપાયું હતું. ગવર્નર જનરલ વિલિંગ્ટનના માત્ર પોરબંદરની ચોપાટી જ નહીં પરંતુ જૂનાગઢના ડેમનું પણ નામ અપાયું હતું. 1936ની 19મી જાન્યુઆરીએ સવારે જૂનાગઢ નજીકના વિલિંગ્ટન ડેમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ ચોપાટી નજીકના હજુર પેલેસમાં પણ એ દિવસે જ મહારાણાએ રહેવાની શરૂઆત કરી હતી. 1932ની સાલથી હજુર પેલેસનું બાંધકામ શરૂ થયું હતું અને 1936માં ચોપાટીનું લોકાર્પણ થયું હતું. ત્યારે હજુર પેલેસમાં પણ રહેવા માટેની શુભ શરૂઆત મહારાણા નટવરસિંહજીએ કરી હતી. એ સમયે ચોપાટી ઉપર 4 વિલા બનાવાયા હતા. તેનું લોકાર્પણ તેની સાથોસાથ થયું હતું. ચોપાટી ઉપર અનેક એડવર્ટાઇઝમેન્ટ અને ફિલ્મના શૂટિંગ પણ થઈ ચૂક્યા છે. ખુશ્બુ ગુજરાત કીના માધ્યમથી વિશ્વભરમાં પોરબંદરને પ્રસિદ્ધિ અપાવનાર અમિતાભ બચ્ચનને એડના શૂટિંગનો અમુક હિસ્સો ચોપાટીઓ પર પણ કઢાવવામાં આવ્યો હતો. અનેક કલાકારો અને ઊંચા ગજના રાજકારણીઓ, ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અહીં આવી ચૂક્યા છે. જેઠાલાલ તરીકે જાણીતા એક્ટર દિલીપ જોશીનું પણ આ ફેવરિટ સ્થળ છે. પોરબંદર સહિત ગુજરાતને 1998ની સાલમાં ભયંકર વાવાઝોડાની ધરમરોડી નાખ્યું હતું. એ સમયે શહેરની રમણીય ચોપાટીને કુદરતે ખેદાન મેદાન કરી નાખી હતી. ત્યારે વાવાઝોડા દરમિયાન ચોપાટીના નવસર્જનની જવાબદારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સે સંભાળી લીધી હતી અને તાત્કાલિક ધારાસભ્યની ગ્રાન્ટ અને ગૃહ ઉદ્યોગ, નગરપાલિકા સહિતની મદદની નવસર્જનની કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ ફરીથી ચોપાટીમાં સમય જતાં નુકસાન થયું હતું અને તૂટેલી ફૂટપાથ સહિત બેઠક વ્યવસ્થા પણ ભાંગતૂટ થઈ હતી. આથી 2017માં પ્રવાસન વિભાગની ગ્રાન્ટમાંથી 13 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું. એ સિવાય 2008માં અહીં પેવર બ્લોક અને વૃક્ષારોપણની કામગીરી થઈ હતી. ચોપાટી એ શહેરીજનોનું સૌથી પ્રિય સ્થળ છે. અહીં વહેલી સવારે મોર્નિંગ વોક માટે પણ મોટી સંખ્યામાં લોકો આવે છે. ઉપરાંત વિનામૂલ્ય સ્વિમિંગ શીખવા પણ બહેનો, બાળકો અને વડીલો પણ અહીં નિયમિત આવે છે. તો સાંજે પણ મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે અને સનસેટ નિહાળે છે. તો અનેક લોકો રાત્રે ફ્રી થયા બાદ પરિવાર સાથે અહીં ફરવા આવે છે અને મોડી રાત્રે સુધી આ સ્થળ ધમધમતું હોય છે. ચોપાટી ઉપર દરરોજ સવાર સાંજ અલગ અલગ નજારો જોવા મળે છે. સમુદ્રની સામેની બાજુએ હજુર પેલેસ ઉપરથી ઉગતા સૂર્યને નિહાળવાનો નજારો માણવા માટે નગરજનો આવે છે. એટલું જ નહીં પરંતુ સવારમાં સમુદ્રની સાથે મોર્નિંગ વોક કરવા માટે પણ અસંખ્ય પ્રવાસીઓ ઉપરાંત સ્થાનિક પોરબંદરવાસીઓ જોડાય છે. તેવી જ રીતે સાંજના સમયે ઇવનિંગ વોક માટે લોકો આવતા સમુદ્રની સપાટી ઉપર આથમતા સૂર્યને જોવો એ પણ અલગ લહાવો છે. ચોપાટી આમ તો બારે માસ પ્રેમી પંખીડાઓ માટે હોટ ફેવરિટ છે અને શાળા, કોલેજ તથા ક્લાસીસમાંથી ગાપચી મારીને ચોપાટી ઉપર અડપલા કરતા યુવક યુવતીઓ દેખાવા શરૂ. ગાંધી સ્મૃતિ ભવન પાસે અને વિલા સર્કિટ હાઉસની આગળના ભાગે યુવક યુવતીઓ સ્કૂલ તથા કોલેજ બેગ સાથે દિવસભર જોવા મળે છે. જેની સગાઈ થઈ છે તેવા યુવક યુવતીઓ પણ ચોપાટીએ ફરવા જવાનો રિવાજ આજે પણ કાયમ છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા અકબંધ છે અને મહદઅંશે શનિવારે રાત્રે અથવા તો રવિવારે સગાઈ થઈ હોય તેવા યુવક યુવતીઓ અચૂકપણે ચોપાટી પર ફરવા જાય છે. એટલું જ નહીં પરંતુ પોરબંદરની યુવતી હોય અને બહાર ગામનો ફિયાન્સ હોય તો પણ તે પોરબંદર આવે ત્યારે ચોપાટી ઉપર ફરવા માટે અચૂક જાય જ છે. પરણિતો યુગલો માટે પોરબંદરની ચોપાટી આકર્ષણનું કેન્દ્ર છેલ્લા 8 દાયકાથી છે.
ચોપાટીએ અનેક ધંધનાર્થીઓ કાવો, સિંગ, ચણા, આઈસ્ક્રીમ સહિત વિવિધ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરે છે, જેના લીધે અહીં અનેક પરિવારનું ગુજરાન ચાલે છે. તો એક ફોટોગ્રાફર પણ અહીં આવતા પ્રવાસીઓના ફોટા પાડી પોતાનું પેટીયું રડી લે છે. માત્ર પોરબંદર જ નહીં પરંતુ દેશ વિદેશના લોકો પોરબંદરની ચોપાટીનું ભારે આકર્ષણ જોવા મળે છે. માત્ર પોરબંદરીઓ જ નહીં પરંતુ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ પણ ચોપાટીનો લાભ લે છે. 87 વર્ષ પૂર્ણ કરીને આજે 88મા વર્ષમાં પ્રવાસેલ પોરબંદરની ચોપાટી ઉપર 12 માસ લોકોની ભીડ રહે છે. તેમાં પણ ખાસ કરીને તહેવારોના સમયે સૌથી વધુ અવરજવર રહે છે. ભૂગવતા સમુદ્રના મોજાની સાથે બેસવા પોરબંદરવાસીઓ તહેવાર સમયે હજારોની સંખ્યામાં ઉમટી પડે છે. વિવિધ તહેવારોની ઉજવણી માટે પણ શહેરીજનોનું ફેવરિટ સ્થળ ચોપાટી જ છે. અહીં જન્માષ્ટમીનો લોકમેળો હોય ત્યારે તો હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે અને પગ મૂકવાની જગ્યા પણ હોતી નથી. તે સિવાય ધૂળેટી, દિવાળી અને મકર સંક્રાંતિનો તહેવાર પણ લોકો અહીં જ ઉજવે છે. ધૂળેટીના દિવસે તો સમગ્ર ચોપાટી રંગીન થઈ જાય છે. નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીના લોકોને ચોપાટી ખૂબ જ પ્રિય છે. તો યંગસ્ટરનું પણ આ ફેવરિટ સ્થળ છે. અનેક લોકો અહીં નાનપણ વિતાવી અને દેશ વિદેશમાં સ્થાયી થયા છે, પરંતુ તેઓના દિલમાં પણ ચોપાટીનું સ્થાન અનેરું જ છે. અને આજે પણ તેઓ જ્યારે પોરબંદરમાં પગ મૂકે ત્યારે તેઓની પ્રિય ચોપાટી ખાતે સૌપ્રથમ દોડી આવે છે. બિપોરજોય વાવાઝોડા બાદ જીમ નજીકનો મુખ્ય રસ્તો જ બેસી ગયો છે, જેના લીધે અડધો રસ્તો નીચે અને અડધો ઉપર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો વાવાઝોડા દરમિયાન તૂટેલી બેઠક વ્યવસ્થા હજુ પણ યથાવત સ્થિતિમાં છે. ત્યારે આ રસ્તાનું સમારકામ કરી યોગ્ય બેઠક વ્યવસ્થા ગોઠવવી જરૂરી બની છે. ઉપરાંત અહીં પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી, ત્યારે પાણીનું પરબ બનાવવું જોઈએ તેવી પણ માંગ ઉઠી છે. પોરબંદરવાસીઓને ઘર આંગણે સમુદ્ર કિનારા ઉપર ચોપાટીનો લાભ મળ્યો છે. તો સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અન્ય શહેરો જેવા કે જામનગર, ભાવનગર, સુરત વગેરેમાં પણ દરિયા કિનારો છે, પણ શહેરથી ખૂબ જ દૂર છે. જ્યારે પોરબંદરમાં આવેલ ચોપાટી અને દરિયા કિનારો લોકોને ઘરની ખૂબ જ નજીક હોવાથી આ રીતે પોરબંદરવાસીઓ ખૂબ નસીબદાર છે. જોકે દરેક શહેરીજનો આ દિલમાં વસેલી અને પ્રિય ચોપાટીના સ્થાપના દિનની 8 દાયકામાં એક પણ વખત ઉજવણી કરવામાં આવી નથી. જે રીતે પોરબંદરનો સ્થાપના દિન ઉજવાય છે તે રીતે શહેરની હેરિટેજ ચોપાટીના રોકડ પર દિન પણ દર વર્ષે 19મી જાન્યુઆરીના દિવસે ઉજવાય તે જરૂરી છે. નિપુલ પોપટ, પોરબંદર.